જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના જો વાગી ગયા છે 10. આ તો 10 વાગે બ્લોગ ચાલુ કર્યો છે, થોડોક મોડો લેટ, કેમ કે આજે કામકાજ બધું બતાવી દીધું છે અને પછી બ્લોગ ચાલુ કર્યો, કેમ કે આજે જો થોડો તડકો નીકળે છે તો કપડાં બધું સુકાઈ જાય અને કાલના બધા સુકાણેલા નહોતા, બધું સંકેલવાનું બધું એવું બધું બાકી હતું, ઘણું ખરું કામ, અને બધું કામકાજ થઈને ફ્રી થઈ ગયા છીએ. અહીંયા હવે જો રસોઈનું કામકાજ આદરી દીધું છે, 10 વાગ્યા છે ત્યાં, કેમ કે છોકરાઓ સવારમાં નાસ્તો ન કરે, ખાલી દૂધ જ પીને જાય. તો જો હમણાં આવશે એટલે ભૂખ્યા થાય તો પહેલાં રસોઈ બનાવી નાખી. અને આજનું વેધર જો તમે, ઘડીક તડકો નીકળે છે, ઘડીક વાદળા થાય છે. જો આજ બપોર લગી આવું નવું વાતાવરણ રહે તો કપડાં ઠેકાણે પડી જાય, નકર કપડાં સુકાતા નથી અને ગંધાઈ જાય એવું થાય છે. 3-4 દિવસ થા તો હમણાં એવું આવું વાતાવરણ હતું ને એટલે કપડાં જરી કંઈ સુકાતા જ નહોતા, એવું હતું બધું. તો જો બધું કામકાજ પતી ગયું છે, અમે ગયા છે મંદિરે અને અહીંયા દૂધ પણ આવી ગયું છે તો મૂકી દીધું છે. અને અહીંયા જો આજે બને છે છોકરાઓને નાસ્તામાં લઈ જવાનું છે લાપસી, ચૂરમું, એવું ગમે વસ્તુ. આજ ગળી વસ્તુ લઈ જવાની છે. અને કાલે મિટિંગમાં ગયા હતા તો ચોખ્ખી ના પાડી દીધી છે, આ વખતે તો બહારનો નાસ્તો લાવશો ને તો હાલશે જ નહીં, ઘરેથી બનાવેલું જ ગમે એ લાવવાનું. તો આજે લાપસી, સુખડી એવું બધું છે, ચૂરમું. તો આરાધ્યા કે ચૂરમું બનાવી દો. તો જો અત્યારે આપણે ભાખરી બનાવી નાખી છે, એક સવારમાં વહેલી જ બનાવી નાખી હતી હરોહાર નાસ્તાની, હરોહાર 8 વાગે. પછી મેં કીધું ચાલો અત્યારે હવે જો મિક્સરમાં પીસી નાખું અને પછી ઘીને ગોળ એડ કરી ચૂરમું કરી નાખી અને બધી રસોઈ બનાવી નાખી તૈયાર. રસોઈ કરવા મળી. અને અમારું નવું જો બકડિયું મસ્ત છે, દાળ ક્યાંય પડી નથી, એટલા ભજીયા તળ્યા પણ જો. અને ઓલું તીલનું મૂકીને તો નખરું ઓલું થઈ જાય ખરાબ, બધું બળી જાય જાજી વાર તળાય ને એટલા માટે જો મેં કાલે ખર્ચો કરી નાખ્યો, લોઢાનું બકડિયું લઈ લીધું. તો ચાલો હવે રસોઈ બનાવી લઈ થોડી ઘણી. ત્યાં હમણાં છોકરા જો 10:30 આવી જાય છૂટીને ટ્યુશનમાંથી, અને આવે ત્યાં થોડું ઘણું રસોઈની તૈયારી કરી નાખી. પછી બેને તૈયાર કરવાના જ રહે, કેમ કે સ્કૂલનો ટાઈમ 12 વાગ્યાનો છે એટલે ત્યાં જમીન જવું હોય. અમારા આરાધ્યા પાછી ટાઢી બહુ છે, એને જમતાય બહુ વાર લાગે એટલે એને પહેલાં તૈયાર કરવું પડે. તો ચાલો પછી મળીએ આગળ. મસ્ત આપણું ચૂરમું રેડી થઈ ગયું છે. કીર્તનને આરાધ્યા માટે જો લંચ બોક્સ ભરાય છે, અહીંયા રેડી થાય છે. તો મસ્ત બની ગયું છે, જો બહુ મજા આવે એવું છે. લચપટતું ઘી લચપટતું હોય ને તો જ ભાવે, કોરું મોરું ન ભાવે. જબલામ નાખજો. હા, જબલામ નાખી દે ને તો જામી જાય ઘી, પણ તોય જબલામ નાખી દઈશ. તો ચાલો બેયના લંચ બોક્સ ભરવાના છે, ભરી લઈએ. અહીંયા જો રીંગણા બટેકાનું શાક ચડે છે અને દાળ ને ભાત ને બધું. આજ તો રસોઈ બધી બની ગઈ છે, 11:30 થયા ત્યાં રસોઈ બધી બની ગઈ. હવે છે ને છોકરાને તૈયાર કરી પછી રોટલી માંડી, એટલે હું ઉતાવળ ન થાય, નિરાશ રહે. એટલે અત્યારમાં જો વધારાનું કામ તો કાંઈ સવારમાં મારે થાય જ નહીં, કેમ કે 2 છોકરાને ભરવું, આરાધ્યાને તૈયાર કરવી. કીર્તન તો આખે તૈયાર થઈ જાય, પણ આરાધ્યાને હજી મારે માથું બાથું ઓળાઈ દેવું પડે, કપડાં પહેરાઈ દેવા પડે, એવું બધું કરવાનું હોય. એટલે અત્યારમાં જો આપણે ફ્રી થાય જ નહીં, છોકરા જાય ને પછી ફ્રી થાય, ત્યાં સુધી નહીં, નવીન કામ પછી જ થાય. તો જો મસ્ત ચૂરમું બની ગયું છે, તો આવો ખાવા હાલો. ગરમા ગરમ જાઓ, હજી ગરમ ખાવાની વધારે મજા આવે. ઠંડુ થઈ જાય ને, ઠંડુ ખાવું ને એની કરતાં ગરમ ખાવાની મજા આવે. તો ચાલો 2 છોકરાઓને લંચ બોક્સ ભરી દઈ, રેડી કરી દઈ. જો આજ તો આપણે વાવણી કરવા જવું હોય ને એની જેમ આપણે જો આજ તો વાવણીયા બનાવવી છે. જો તો જો અહીંયા બનાવ્યા વાવણીયા. તો મેં તો પહેલી વાર જોયા હો, આમ તો બધાને ખબર હોય પણ મેં કોઈ દી જોયા નહોતા, પહેલી વાર જોયા છે અને પહેલી વાર બનાવવા આવ્યા છે મારી આગળ. પેલા નાસ્તો કરીને આવ્યો કે લેસન કરીને આવ્યો તું? કઈ ખબર ન પડી મને. હું બે ઘડીકમાં નહીં હોય જાજુ. હું ડિસમિસ ને શું કરવું છે? તું સાયકલ ની ગાણી કઈ ન કરતો હો, પછી ખરાબ થઈ જાય, કોઈ રિપેર કરાવવા નહીં લઈ જાય કોઈ. હા, શું ખોલેસ તું? શું પડી ગયું? લ્યો, ઓલી લાઈટ હતી પડી ગઈ. હા, પણ ઈ પડી ગઈ. ક્યાં પાડી નાખી ખબર છે? કરાવવાના આવા જ કામ. હજી તો 15 દી નો થયા ત્યાં તો લાઈટ કાઢી નાખી. લ્યો, હવે કોને કીધું 18 દી થઈ ગયા? આવે સાનો મોનો બે. ઓલા હોમવારે લીધો, હજી તો આ ગયો ઈ નહીં. ઓલા હોમવાર લીધી, હજી હોમવાર 8 દી, 9 ને 10, આજે 11મો દી છે, હજી 18 દી કે ના. આગળની ઓલી પ્રકાશની ઓલી લાઈટ આવે ને ચોટાડેલી, એવું કાઢી નાખી. ઈ રહેવા દે, ભલે રહ્યું એવી લાઈટ લઈને ચોટાડ દેવું, પાછી લગાડ દેવું. ઈ ભલે રહ્યું ખોવાઈ જાય પછી કાઢી નાખી દઈશ. તો મમ્મી 20 રૂપિયા પણ છે ને
કોણે કીધું લે પપ કરીશ બધાય પફની પાર્ટી કરે છે 20 રૂપિયા આપો લ્યો 20 રૂપિયાનો કોણ પપ પપ 15 નો આ 10 નો આવે છે ને ઈ ભાઈ લઈ દે કઈ 20 રૂપિયાનો ન હોય પફ લેવાનો આ 20 રૂપિયાનો કા મહેનત કર્યું હજી ત્યારે કે 20 રૂપિયાનો પફ લેવો છે લ્યો આ તો 15 રૂપિયા લઈ લ્યો 15 તો 30 રૂપિયા હજી અમે રહ્યા નથી ઈ તો કહો હજી તાજો ત્રીજું વાવણ કરું છું મેં થોડુંક કીધું તું એને લેવાનું મારે ખાવાનું હોય તો લે કઈ મારે ખાવું ને એવા પ્રોગ્રામ ન હોય રૂહી એવા પ્રોગ્રામ થોડાક હોય કાઈ આ ભેગ્યું થાય તો આવું કયા રાખે તો આ ભેગ્યું જ ન થવા દેવાય આપણે જો ઉપર આવી ગયા કિચનમાં રસોઈ બનાવવા માટે વાગી ગયા છે 7 ને 4 અને જો અહીંયા રસોઈ ચાલુ થઈ ગઈ છે બનવાની એક ગેસે શાક મુકાઈ ગયું છે હજી ભાખરીનો લોટ બાંધવાનો બાકી છે અને અહીંયા જો પોપકોર્ન વાળા ભાઈ આવ્યા હતા મકાઈ વાળા તો અમારા આરાધ્ય બેન જો શેકાવીને લઈ આવ્યા છે અને ખાઈ છે હવે એ બેન આખી તપેલી ન ખાઈ જતા હો કેવી લાગે ગરમ ગરમ મજા આવે થોડીક ગરમ છે હજી કરાવી શકે તાર ખાવી હોય તો ખાઈ લે પછી હોમવર્ક કરી એટલે જમવાનું બધું હારે ન થાય ને 30 રૂપિયાની તેટલી બધી એટલી તો આવે જ ને કઈ ઓછી છે તો ચાલો પોપકોર્ન ખાવા મૂવી જોતા જોતા પોપકોર્ન પિક્ચર ચાલુ હોય ને મૂવી જોતા નહીં અત્યારે હોમવર્ક કરવાનું ચાલો પિક્ચર ન જોવું હો ભલે રહ્યું હાલો હા તો ઓલું સવારે અડધું હતું પેન રાઈ ઘરે ચડાવી દઈશ ભાઈ ને આવડે તને ન આવડે પછી મેં જરીક જોયું ત્યાં બંધ કરી દીધું હું અંદર કપડા હંકેલ દીધી અને એમ જોઉં બીજું તો ચાલો પોપકોર્ન ની મોજ લેવા આવ્યો કીર્તન કરી દે પડી અને અમારે કીર્તનભાઈ જો હોમવર્ક કરવા મળ્યા હતા સ્કૂલેથી આવી અને રાઇટિંગ જોવો તમે તો ચાલો જો પોપકોર્ન આરાધ્યા બેન ખાય છે આરાધ્યા પછી જબલામાં ભરવા પડશે ને હવાઈ જાય અત્યારે વાતાવરણ એવું છે ને એટલે હવાઈ જાય ખાઈ લે પછી ભરી દઉં અને આરાધ્યાને હોમવર્ક જો બાકી છે હજી આરાધ્યા બેન હોમવર્ક કરે છે અમારે અત્યારે આવીને જો સાયકલ બાયકલ હાકી લીધી ઘડીક રમી લીધું હવે હોમવર્ક કરવા ઉપર આવ્યા છે હું રસોઈ બનાવું એ બે છોકરાઓ હોમવર્ક કરી લે ત્યાં રસોઈ પણ બની જાય જમી કાઢીને ફ્રી થઈ જાય ને આપણે જો આવી ગયા ઉપર અને આરાધ્યા બેન જો હા ઈ તાથી ન ખુલે ઊભી રહેજો એમ ન હોય તું ઢોળી સમુકનું પાણી નીચે ટીપા ન પડે હો આમ હોય જો આમ ફેરવાનું હોય આ ખુલ્યું ઠંડુ સારું થાય હો લ્યો ઠંડુ સારું અમે નવો જગ કાઢ્યો ને બારો એટલે આરાધ્યા જો એમાંથી પાણી પીવે નીચે પીને આવી તો એમાંથી શું કામ પીવે ના રે ના આ તો આપણે ઓલા માલ લઈને એમાં થાય ઓછ હવે લાણીમાં આવેલો તો પેટીમાં પડ્યો છે ઈ નથી લાણીમાં આવ્યો ઈ પેટીમાં પડ્યો આ ભલે હોય તું પી લે ને હોમવર્ક કરવા બે આમનામ જો આમનામ કલાક કરશે અને 9:30 તો થઈ ગયા છે તો ક્યારે તું લેસન કરવા બેહી પછી તું પછી હોવાનું મોડું થાય ને પછી સવારે ઉઠાય નહીં ખબર આપણે ક્યારે કરીશ હા તો ફટાફટ બોલ્યા વગર બોલ્યા વગર તું કરવા બે જા નકર મોડું થાય હો નીચે પીને આવી પછી ક્યાંથી પી હાલ ખાલી નવો જગ ભાળીને પાણી પીધું બીજું કાંઈ નહોતું પાણી તો નીચે બેન પીને આવ્યા હતા તુવાલ નથી નવું નેપકિન છે હાલો હવે હાલો ફટાફટ તું હોમવર્ક કર અને તને નાઇટ ડ્રેસ આપું ને પેલા નાઇટ ડ્રેસ પહેરીને કર એટલે પછી પેક કરીને હુઈ જવાનું જ રહે આરાધ્યા હાલ તાર નાઇટ ડ્રેસ હવે લે ને મૂકીને મારો ટુવાલ ને કરતી તું છે ને લખવાન બદલા નખરા બહુ કરે છો આમના અડધી કલાક કાઢી ભલે ભાઈ હાલ હાલ ફટાફટ તો જો આવું છે આરાધ્યા એવા ઢોંગ કરે છે ને તે આપણને છે ને કાંઈ 10 નથી ઉજવા દેતી લાય અહીંયા મારી આગળ ઈ વાળની ઓલી પટ્ટી છે હવે લાઈને હવે નાખવાની માથામાં આ એમ એ નથી નાખવી ઘૂસવાય છે પછી માથામાં લાવો હાલો હોમવર્ક કરવા બેહો ફટાફટ હાલો તો ચાલો એના પપ્પા ગયા છે કારખાને એ આવશે મોડા તો આપણે જો આરાધ્યાને હોમવર્ક થઈ જાય પછી આપણે સુઈ જઈશું તો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ કાલના કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ